ओम नमो नारायणाय। श्रीमद्भागवत चतुर्स्कंद अध्याय 9 ધ્રુવ ચરિત્ર ચાલુ। શ્રીહરિની સ્તુતિ કરી વરદાન મેળવી ધ્રુવનું પાછા ફરવું ને પિતાએ આપેલું રાજ્ય કરવું। મૈત્રેય વાચ ત એવ મુત્સન્નમયા ઉરુક્રમે કૃતાવના મહાપ્રયુસ્ત્રિવિષ્ટપમ સહસ્રશીર્ષા પિતતો ગુરુત્મતા મધોર્વનમ મૃત્યુર્દીક્ષયા। મૈત્રેય બોલ્યા, એ રીતે જેઓનો ભય દૂર થયો હતો એવા દેવો ભગવાનને પ્રણામ કરી સ્વર્ગમાં ગયા। પછી 1000 મસ્તકોવાળા ભગવાન પણ ગરુડ પર બેસી ભક્ત ધ્રુવને મળવા મધુવનમાં ગયા। ત્યારે યોગથી પરિપક્વ દશાથી તીવ્ર બનેલી બુદ્ધિથી વીજળી સમાન કાંતિવાળા જે ભગવાન હૃદય કમળમાં પ્રકાશતા હતા તે જ ભગવાનને ત્યાંથી એકદમ અદૃશ્ય થયેલા અને એની એ જ અવસ્થામાં બહાર ઊભેલા ધ્રુવે જોયા। એ ભગવાનના દર્શનથી ધ્રુવ એકદમ બેબાકળો બન્યો। તેણે શરીરને પૃથ્વી પર દંડવત નમાવી વંદન કર્યું અને તે વેળા એ બાળક દ્રષ્ટિ વડે ભગવાનના દર્શન કરતો જાણે તેમને પી જતો હોય, મુખ વડે ચુંબન કરતો હોય અને ભુજાઓ વડે ભેટી પડતો હોય તેવો જણાયો। પછી તે ધ્રુવ કંઈક કહેવા ઈચ્છતો હતો, પણ શું કહેવું તે એ જાણતો ન હતો। એમ સર્વના હૃદયમાં રહેલા શ્રીહરિએ જાણી લઈ 2 હાથ જોડી ઊભેલા તે બાળકના ગાલ ઉપર પોતાના વેદ સ્વરૂપ શંખથી દયાપૂર્વક સ્પર્શ કર્યો કે તરત જ શ્રી ભગવાને અર્પણ કરેલી દૈવી વાણી મેળવી ધ્રુવે ઈશ્વર તથા જીવનો નિર્ણય જાણ્યો। તેથી જેને ભક્તિભાવ પ્રેમ થયો હતો અને ભવિષ્યમાં જેને સ્થાયી ધ્રુવ સ્થાન મળવાનું હતું એવો તે ધ્રુવ તરફ પ્રખ્યાત કીર્તિવાળા તે પરમાત્માની સ્થિરતાપૂર્વક સ્તુતિ કરવા લાગ્યો। ધ્રુવ સ્તુતિ કરે છે। સમગ્ર શક્તિઓ ધારણ કરનારા જે ભગવાન પોતાની ચૈતન્ય શક્તિથી મારી લીન વાણીને અને હાથ પગ કાન ત્વચા વગેરે બીજી ઇન્દ્રિયોને પણ જીવાડે છે તે સર્વના અંતર્યામી ભગવાનને મારા નમસ્કાર હો। હે ભગવાન, આપ એક જ છો, પણ અનેક ગુણોવાળી પોતાની માયા નામની શક્તિથી મહતત્વ વગેરે આ સમગ્ર જગતને સર્જી તેમાં અંતર્યામી રૂપે જ પ્રવેશ કરી લાકડાઓમાં પ્રવેશેલો અગ્નિ જેમ અનેક સ્વરૂપે જણાય તેમ માયાના ગુણરૂપ ઇન્દ્રિયાદિ પદાર્થમાં રહી તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવ આદિ રૂપે અનેક જેવા જણાવો છો। હે નાથ, બ્રહ્માએ આપણે શરણે આવી આપે આપેલા જ્ઞાન વડે સૂઈને ઉઠેલા મનુષ્યની પેઠે આ જગત જોયું હતું। હે દુઃખીના બંધુ, તો આપે કરેલા ઉપકારોને જાણનારો મનુષ્ય મુક્તોને પણ શરણ લેવા યોગ્ય આપના ચરણ મૂળને કેમ ભૂલે? આવા દીનબંધુ આપને જેવો ભજતા નથી તેવો ખરેખર કૃતજ્ઞ છે। મારા જેવા મૂર્ખા જેઓ જન્મ મરણથી મુક્ત કરનારા આપને કામાદિ અન્ય વિષયો માટે ભજે છે તેઓ ખરેખર આપનાથી જ ઠગાયેલી બુદ્ધિવાળા છે। કેમ કે તેઓ કલ્પવૃક્ષ તુલ્ય આપને ભજે છે છતાં દેહથી ઉપભોગ કરવા યોગ્ય સુખ ઈચ્છે છે। જે વિષય સંબંધી સુખ પ્રાણીને નરકમાં પણ મળે છે। હે નાથ, આપના ચરણ કમળના ધ્યાનથી અથવા આપના ભક્તજનોની કથા સાંભળવાથી મનુષ્યોને જે શાંતિ થાય છે તે સ્વસ્વરૂપના આનંદરૂપ બ્રહ્મ વિશે પણ નથી તો યમદેવની તલવાર રૂપ કાળના ઝપાટાથી ખંડિત થયેલા વિમાનોમાંથી પડતા દેવોને તો ક્યાંથી હોય? માટે હે અનંત, વારંવાર આપની ભક્તિ જ કરતા અને તેથી નિર્મળ હૃદયવાળા આપના ભક્ત પુરુષોનો જ મને સંગ થાઓ, જેથી આપની ગુણકથારૂપ અમૃત પીવાથી મદમત્ત થઈ હું અનાયસે અનેક સંકટોથી ભરેલા આ ભયંકર સંસારનો પાર પામીશ। હે પદ્મનાભ, જેઓ આપના ચરણ કમળની સુગંધમાં લાલચુ હૃદયવાળા આપના ભક્તોનો સંગ કરે છે તેઓ તો પોતાને અત્યંત પ્રિય એવા શરીરને અને એ શરીરની પાછળ રહેલા પુત્ર મિત્ર ઘર ધન અને સ્ત્રીઓને પણ સંભાળતા નથી। હે અજન્મા, આપનું જે વિરાટ સ્વરૂપ પશુઓ વૃક્ષો પર્વતો પક્ષીઓ સર્પો દેવો દૈત્યો તથા મનુષ્યો વગેરેથી વ્યાપ્ત સત તથા અસત રૂપ વિશેષવાળું
અને મહત્તત્વ વગેરે અનેક કારણોવાળું છે, તે આપનું અતિ સ્થૂલ સ્વરૂપ જ હું જાણું છું હે પરમેશ્વર. પણ બીજું જે ઈશ્વર સ્વરૂપ છે કે જેમાં શબ્દનો પણ વ્યાપાર નથી, તે આપનું બ્રહ્મ સ્વરૂપ હું જાણતો નથી, અને તેથી જ મારું દેહ અભિમાન ટળતું નથી. જે અંતર્યામી પુરુષ પ્રલય કાળે આ સમસ્ત જગતને પોતાના પેટમાં સમાવી દઈ યોગ નિંદ્રામાં આરૂઢ થઈ સ્વસ્વરૂપમાં જ દ્રષ્ટિ સ્થાપી શેષ નાગને મિત્ર કરી તેના પર સૂવે છે, અને જેમની નાભિરૂપ સમુદ્રમાં ઉગેલા સુવર્ણના લોકાત્મક કમળમાં તેજસ્વી બ્રહ્મા ઉત્પન્ન થાય છે, તે આપ ભગવાનને હું પ્રણામ કરું છું. આપ તો જીવથી જુદા જ સ્વરૂપવાળા છો, કેમ કે આપ નિત્ય મુક્ત છો, ત્યારે જીવ આપની કૃપાથી મુક્ત થાય છે. આપ અત્યંત શુદ્ધ છો, ત્યારે જીવ મલિન છે. આપ સંપૂર્ણ જ્ઞાની છો, ત્યારે જીવ અજ્ઞાની છે. આપ આત્મા છો, ત્યારે જીવ જડ છે. આપ કુટસ્થ નિર્વિકાર છો, ત્યારે જીવ આદિવાળો છે. આપ ભગવાન છો, ત્યારે જીવ ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6 પ્રકારના ભગ એટલે કે ઐશ્વર્યથી રહિત છે. અને આપ 3 ગુણોના અધીશ્વર છો, ત્યારે જીવ 3 ગુણોને આધીન છે. કારણ કે આપ સર્વના દ્રષ્ટા હોય બુદ્ધિની તે અવસ્થાને પોતાની અખંડિત દ્રષ્ટિ એટલે કે ચૈતન્ય શક્તિથી જુઓ છો. આપ જ સર્વનું પાલન કરવામાં યજ્ઞના અધિષ્ઠાતા શ્રી વિષ્ણુ છો. વળી જેમાં પરસ્પર વિરુદ્ધ ગતિવાળી વિદ્યા, અવિદ્યા વગેરે વિવિધ શક્તિઓ નિરંતર અનુક્રમે અકસ્માત ઉત્પન્ન થાય છે, તે જગતને ઉત્પન્ન કરનાર એક અખંડ અનંત અનાદિ આનંદ માત્ર સ્વરૂપ અને નિર્વિકાર પર બ્રહ્મ આપને શરણે હું આવ્યો છું. હે ભગવાન, આપ જ સર્વ પુરુષાર્થ છો. આવા નિષ્કામ ભાવે જે આપનું ભજન કરે છે, તે નિષ્કામને તો પુરુષાર્થ એટલે કે પરમાનંદ એ જ જેમનું સ્વરૂપ છે, એવા આપનું ચરણ કમળ જ રાજ્યાદિ સર્વ કામનાઓ કરતાં પણ સત્ય કામનારૂપ પરમાર્થના ફળરૂપ છે. હે સ્વામિન, તો પણ આપ ભગવાન તો દીન સકામ એવા અમારું પણ જેમ તરતમાં વિયાયેલી ગાય પોતાના વાછરડાનું રક્ષણ કરે તેમ રક્ષણ કરો છો, કેમ કે આપ સર્વનું હિત કરવામાં જ તત્પર છો. મૈત્રેય બોલ્યા, સત્ય સંકલ્પવાળા તે બુદ્ધિમાન ધ્રુવે એમ સ્તુતિ કરી એટલે ભક્તવત્સલ ભગવાને તેને અભિનંદન આપી આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, હે સદાચારી રાજકુમાર, હું તારા હૃદયનો સંકલ્પ જાણું છું, અને તે દુર્લભ છે તો પણ તને આપું છું. તારું કલ્યાણ થાઓ. હે ભદ્ર, જે સ્થાન હજી સુધી બીજાઓએ મેળવ્યું નથી, જે પ્રકાશમાન છે, જેમાં અચળ સ્થિતિ છે, જ્યાં ધાન્ય મસળવા માટે હાલરમાં ભમતા પશુઓ બાંધવાને ખીલે જેમ બળદો રહે છે, તેમ ગ્રહો, નક્ષત્રો, તારાઓ અને જ્યોતિષચક્ર રહેલા છે, જે અવાંતર કલ્પ સુધી રહેનારાઓ કરતાં પણ વધારે વખત રહે છે. એટલે ત્રૈલોક્યનો નાશ થાય તો પણ રહેનારું છે. અને ધર્મ, અગ્નિ, કશ્યપ, શુક્ર તથા તારાઓ સહિત સપ્તર્ષિ મુનિઓ પણ જેને પ્રદક્ષિણા કરી આસપાસ ભમે છે, તે દુર્લભ સ્થાન પણ હું તને આપું છું. તારા પિતા તને પૃથ્વી આપી વનમાં જશે, એટલે 36,000 વર્ષ સુધી તું ધર્મનો આશ્રય કરી જાગ્રત ઇન્દ્રિયોવાળો થઈ પૃથ્વીનું રક્ષણ કરીશ. તારો ભાઈ ઉત્તમ મૃગિયામાં મરણ પામશે, એટલે તેનામાં મનવાળી અને વનમાં તેને શોધતી તારી સાવકી માતા સુરુચિ દાવાનળમાં પ્રવેશ કરશે. પછી તું યજ્ઞ એ જ જેનું હૃદય એટલે કે મૂર્તિ છે, એવા મારું પુષ્કળ દક્ષિણાવાળા યજ્ઞોથી યજન કરી ઉત્તમ ભોગો ભોગવી અંતે મારું સ્મરણ કરીશ. પછી સર્વ લોકોએ નમસ્કાર કરેલું મારું સ્થાન તું પામીશ, કે જે સપ્તર્ષિઓની ઉપર આવેલું છે, અને ત્યાં ગયેલો મનુષ્ય ફરી સંસારમાં પાછો આવતો નથી. મૈત્રેય બોલ્યા, એમ ધ્રુવને પોતાનું સ્થાન આપી તેના વડે પૂજાયેલા ભગવાન તે બાળકના દેખતા પોતાના ધામમાં ગયા. તે ધ્રુવ પણ પોતે સંકલ્પ કરેલું શ્રી વિષ્ણુ ભગવાનની ચરણ સેવાથી મેળવેલું અને સંકલ્પો પૂર્ણ કરનારું તે પરમપદ પામ્યા છતાં બરાબર પ્રસન્ન થયા વિના નગર તરફ ગયો. વિદુરે પૂછ્યું, ભગવાનની ચરણ સેવાથી મેળવેલું શ્રી હરિનું પરમપદ સકામ મનુષ્યને અત્યંત દુર્લભ છે. તે માત્ર એક જ જન્મથી મેળવ્યા છતાં
તે પોતે પુરુષાર્થને જાણકાર, છતાં તે ધ્રુવે પોતાના આત્માને જાણે અકૃતાર્થ માન્યો હોય તેમ કેમ માન્યો? મૈત્રેય બોલ્યા, ધ્રુવ સાવકી માતાના વાક્યરૂપી બાણોથી હૃદયમાં વિંધાયો હતો અને તે વાક્યોને યાદ કર્યા કરતો હતો. તેથી પોતે મુક્તિપતિ ભગવાન પાસેથી મુક્તિ ન ઈચ્છી એટલે સંતાપ પામ્યો હતો. ધ્રુવે આવો સંતાપ કરતા બોલ્યો, સનકાદિ મુનિઓ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ છે, છતાં અનેક જન્મો સુધી અભ્યાસ કરેલી સમાધિથી જે ભગવાનના પરમ પદને માત્ર જાણી શક્યા છે, તે પદથી છાયાને હું ભેદ બુદ્ધિવાળો છતાં માત્ર 6 મહિનામાં પામીને પણ ફરી આ સંસાર તરફ પાછો ફર્યો છું. તે ખરેખર ખેદજનક છે. અહો અફસોસ, હું મંદભાગ્ય છું. મારી અજ્ઞાનતા તો જુઓ. સંસારનો નાશ કરનારા આ ભગવાનનું ચરણ કમળ પામ્યા છતાં મેં તેમની પાસેથી નાશવંત વસ્તુ માંગી. ખરેખર મારાથી નીચે જતા અદેખા દેવોએ મારી બુદ્ધિ દૂષિત કરી, જેથી મહાઅધમ્મે નારદજીના સત્ય વચનોનો પણ સ્વીકાર કર્યો નહીં. આહા, જેમ નિંદ્રાવશ મનુષ્ય સ્વપ્ન જોતા પોતાને જુદો માને છે, તેમ દૈવી માયાનો આશ્રય કરી હું પોતાથી બીજી વસ્તુ ન જોવા છતાં ભેદ દ્રષ્ટિવાળો થઈ પોતાના ભાઈને પોતાનો શત્રુ માની હૃદયના રોગથી તપ્યા કરું છું. અરે રે, મેં અભાગ્યાએ મહાકષ્ટથી પ્રસન્ન થનારા અને સંસારનો નાશ કરનારા જગતના આત્માને તપથી પ્રસન્ન કરી તેમની પાસેથી જે માંગ્યું છે તે મરણ પથારીએ પડેલા માટે જેમ ચિકિત્સા વ્યર્થ છે તેમ જ વ્યર્થ છે. અફસોસ, જેનું પુણ્ય નાશ પામ્યું છે એવા મેં જેમ કોઈ નિર્ધન મનુષ્ય ચક્રવર્તી મહારાજા પાસેથી ફોતરાવાળા ચોખાના કણ માંગે, તેમ સ્વરૂપાનંદ આપનાર શ્રી ભગવાન પાસેથી મૂર્ખાઈને લીધે અભિમાન માંગ્યું. મૈત્રેય બોલ્યા, હે તાત વિદુરજી, શ્રી મુકુંદ ભગવાનની ચરણરજ સેવનારા અને સ્વેચ્છાથી જે કંઈ મળે તેથી મનમાં સંતોષ માનનારા તમારા જેવા મનુષ્યો તે ભગવાનના દાસત્વ વિના બીજી કોઈ વસ્તુ ઈચ્છતા નથી. રાજા ઉત્તાનપાદે મરણ પામી પાછો આવ્યો હોય તેમ પુત્ર ધ્રુવને આવતો સાંભળી, અરે રે, મારું પાપીનું તેવું કલ્યાણ ક્યાંથી હોય એમ માની તે વાત માની નહીં. પણ પછી દેવર્ષિ નારદના વાક્ય માની હર્ષના વેગથી અત્યંત આનંદિત થઈ રાજાએ ખબર લાવનાર મનુષ્યને મહાકિંમતી હાર આપી દીધો. પછી સોનાના સાજવાળાને ઉત્તમ ઘોડાઓ જોડેલા રથમાં બેસી રાજા બ્રાહ્મણો, કુળના વૃદ્ધો, અમાત્યો તથા બંધુઓ સાથે શંખ દુદુંબીઓની ગર્જનાઓ તથા વેદધ્વનિને વાંસળીઓના શબ્દપૂર્વક પુત્રને મળવા આતુર થઈ નગરમાંથી બહાર નીકળ્યો. રાજાની બંને રાણી સુનીતા અને સુરુચિ પણ સુવર્ણના અલંકારોથી સુશોભિત થઈ ઉત્તમ કુમાર સાથે પાલખીમાં બેસી ધ્રુવની સામે ગઈ. ઉપવનની પાસે ધ્રુવને આવતો જોઈ રાજા પ્રેમથી વિહવળ થયો અને એકદમ વેગથી રથ પરથી ઉતરી પુત્ર પાસે જઈ પહોંચ્યો. લાંબા કાળથી કુંઠિત મનવાળો હોય હાંફતો તે શ્રી ભગવાનના ચરણ સ્પર્શથી જેના સર્વ પાપબંધનો નાશ પામ્યા હતા તેવા ધ્રુવને ભેટી પડ્યો. પછી જેના મોટા મનોરથો સિદ્ધ થયા હતા એવા તે રાજાએ વારંવાર પુત્રનું મસ્તક સૂંઘ્યું અને નેત્રના શીતળ જળથી તેને નવડાવી દીધો. એ રીતે સત્કાર પામેલો અને સજ્જનોમાં અગ્રેસર એવો ધ્રુવ પણ પિતાના ચરણોમાં નમ્યો અને તેમના આશીર્વાદપૂર્વક તેમની સાથે વાતચીત કરી બંને માતાને પણ મસ્તકથી પ્રણામ કર્યા. સુરુચિએ ચરણમાં નમેલા બાળક ધ્રુવને ઉઠાડી ભેટીને આંસુથી ગળગળી વાણી વડે પુત્ર તું ઘણું જીવ એમ આશીર્વાદ આપ્યો. ભગવાન શ્રી હરિ મૈત્રી વગેરે ગુણોથી જેના પર પ્રસન્ન થાય તેને જેમ જળ નીચાણમાં વહે તેમ પ્રાણી માત્ર પોતાની મેળે મળે છે. ઉત્તમ અને ધ્રુવ બંને પરસ્પર પ્રેમથી વિહવળ થયા અને અન્યોન્યના અંગ સંગથી રોમાંચિત થઈ વારંવાર અશ્રુ પ્રવાહ વહેડાવવા લાગ્યા. ધ્રુવની માતા સુનીતિએ પ્રાણ કરતાં પણ પ્રિય એ પુત્રને ભેટી તેના અંગ સ્પર્શથી શાંત બની મનની પીડા છોડી. હે વીર વિદુરજી, વીરને જન્મ આપનારી તે માતાના નેત્રના પવિત્ર જળથી તે અભિષેક કરાતા બંને સ્તનમાંથી ધાવણની ધારાઓ વારંવાર વહેવા લાગી.
લોકો તે રાણીની પ્રશંસા કરવા લાગ્યા. બહુ સારું થયું કે ઘણા લાંબા વખતથી ખોવાયેલો તમારો પુત્ર તમને મળ્યો છે. હવે તે ભૂમંડળનું રક્ષણ કરશે. ખરેખર તમે નમેલા મનુષ્યોની પીડા હરનારા શ્રી ભગવાન પૂજ્યા છે, કે જેમનું ધ્યાન કરનાર વીર પુરુષો મહાદુર્જય મૃત્યુને પણ જીતે છે. પછી મનુષ્યો વડે સ્તુતિ કરાતો રાજા ઉત્તાનપાદ એ પ્રમાણે લોકો વડે લાડ લડાવાતા ધ્રુવને ભાઈ ઉત્તમ સાથે હાથણી પર બેસાડી હરખાતો નગરમાં દાખલ થયો. તે નગર ઠેક ઠેકાણે બાંધેલા મકરાકાર તોરણો, ફળ તથા માંજર સહિત કેળના સ્તંભો અને તેના જેવા જ સોપારીના છોડવાથી શોભતું હતું. દરેક દરવાજે આંબાના પાંદડા, વસ્ત્રો, પુષ્પમાળાઓ અને મોતીના હારો લટકાવેલા દીપક સહિત જળકમળોથી શોભાયમાન હતું. સુશોભિત વિમાનોમાં શિખરો સમાન કાંતિવાળા સુવર્ણના રાજરચીલાવાળા કિલ્લાઓ, દરવાજા અને ઘરોથી સર્વ તરફથી શોભતું હતું. ચૌટા, શેરીઓ, અટારીઓ અને માર્ગો સાફ હતા. ચંદનના જળ છાંટ્યા હતા અને શેકેલી શાળની ધાણી, જવ, ફૂલ, ફળ, ચોખા તથા બલિદાનોથી તે યુક્ત હતું. નગરની સ્ત્રીઓને રસ્તે રસ્તે રાજકુમાર ધ્રુવને જોવા માટે ઊભી હતી અને તેને જતો જોઈને સરસવ, જવ, દહીં, જળ, ઘ્રો, પુષ્પ તથા ફળ લઈ વધાવતી હતી અને શુભ આશીર્વાદો આપતી હતી. પછી તે સ્ત્રીઓના સુંદર ગીતો સાંભળતા ધ્રુવે પિતાના રાજમહેલમાં પ્રવેશ કર્યો. ઉત્તમ મણીઓથી વ્યાપ્ત તે રાજમહેલમાં પિતા વડે અત્યંત લાડ લડાવાતો ધ્રુવ સ્વર્ગમાં દેવની પેઠે રહેવા લાગ્યો. ત્યાં દૂધના ફીણ જેવી ઉજ્જવળ અને સુવર્ણના સરંજામવાળી હાથીદાંતની શૈયાઓ હતી. મહાકિંમતી આસનો અને સુવર્ણના જ રાચરચીલા હતા. વળી જે ઉત્તમ મરકતમણીઓથી જડેલી સ્ફટકમણીની ભીતોમાં મણીઓના દીવાઓ પ્રકાશતા હતા અને શ્રેષ્ઠ રત્નાલંકારવાળી દાસીઓ ત્યાં હાજર હતી, જેના પર પક્ષીઓના જોડકા કલ્લોલ કરતા હતા અને મદોન્મત ભમરાઓ જેમાં ગુંજરાવ કરતા હતા. એવા જાત જાતના દેવતાઈ વૃક્ષોવાળા સુંદર બગીચાઓ ત્યાં હતા. વળી વૈડૂર્યમણીઓના પગથિયાવાળા પદ્મ, ઉત્પલ, કુમુદ જાતના કમળોથી યુક્ત અને હંસો, બતકો, ચક્રવાકો તથા સારસોથી સેવાયેલી વાવો પણ ત્યાં હતી. રાજર્ષિ ઉત્તાનપાદ પુત્રનો તે અતિ અદ્ભુત પ્રભાવ સાંભળી તથા જોઈ પરમ વિસ્મય પામ્યો. પછી એ ધ્રુવને યુવાન, પ્રધાનમંડળમાં માન્ય અને પ્રજાઓને પ્રિય જોઈ રાજાએ તેને પૃથ્વીનો પતિ બનાવ્યો અને પોતાને વૃદ્ધ થયેલો જાણી રાજાએ વિરક્ત થઈ આત્મગતિનો વિચાર કરી વનમાં પ્રયાણ કર્યું. નારાયણ. અહીંયા અધ્યાયના 67 શ્લોકો પૂર્ણ થયા. આત્મનમ ચ પ્રવસમાકલય્ય વિષાંપતિ વનમ વિરક્ત પ્રાતિષ્ઠદ્વીર્વૃષન્નાત્મનો ગતિમ ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં ચતુર્સ્કંદ વિશે અધ્યાય 9 સમાપ્ત. અધ્યાય 10 આવશે. ધ્રુવે ભાઈનો વધ કરનારા યક્ષોનો કરેલો વિનાશ.